તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2025ની છે હાલ ફિઝિકલ પરીક્ષા ચાલી રહી છે। ત્યારબાદ છે તેની છે જે લેખિત પરીક્ષા આવવાની છે, ત્યારબાદ તેનું મેરિટ બનવાનું છે। તો આનું મેરિટ છે મિત્રો કઈ રીતના બનાવવામાં આવે છે, આમાં મિત્રો છે આજ વખતે દોડના માર્ક ઉમેરવાના નથી, અને છે આ મેરિટમાં કયા કયા બીજા વધારાના માર્ક પણ ઉમેરવામાં આવે છે તેની આ માહિતી આપણે ડિટેલમાં જોશું। તો વિડીયોને છે જે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો જરૂરથી એકવાર શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો છે કયા કયા વધારાના માર્ક છે તે તમને આપવામાં આવે છે। તો પહેલાં તો તમે જો રાષ્ટ્રીય જે છે રક્ષા યુનિવર્સિટી અથવા તો છે રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાતી, અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, અથવા તો ગુજરાતની કોઈ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં તમે દ્વારા 1 વર્ષ અથવા તો તેથી વધુ સમયગાળાનો કોઈ ડિપ્લોમા, સ્નાતક ડિગ્રીનો, પોસ્ટ ગ્રેજ્યુએશનનો, ડિપ્લોમાનો, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા હોય તો તમને છે વધારાના ગુણ છે તે મળવાપાત્ર થશે। એટલે કે તમે જો રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એમાંથી તમે જો ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમને છે તે પ્રમાણે માર્ક આપવામાં આવશે। 1 વર્ષનો કોર્સ હશે તો 3 ગુણ આપવામાં આવશે, 2 વર્ષનો કોર્સ હશે તો 5 ગુણ વધારાના ઉમેરવામાં આવશે, 3 વર્ષનો કોર્સ હશે તો 8 ગુણ ઉમેરવામાં આવશે, અને 4 વર્ષ કે તેથી વધારાનો કોર્સ કરેલો હશે ડિગ્રીનો તો તમને છે 10 ગુણ ઉમેરવામાં આવશે। ત્યારબાદ હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો બીજા કયા વધારાનો ગુણ આવશે। તો એક તો રમતગમતમાં તમે જે બાસ્કેટબોલ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, હોકી છે, સ્વિમિંગ છે, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, રેસલિંગ, બોક્સિંગ, સાયકલિંગ, જિમ્નાસ્ટિક, જુડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલ રમતો અને ખેલકૂદમાં રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં છે માત્ર પ્રતિનિધિત્વ કરેલું હશે તો એ ઉમેદવારોને પણ પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે, અને તેમને જે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં મેળવેલા જે ગુણ હશે તેના 5% ગુણ મિત્રો ઉમેરવામાં આવશે। તો ખાસ યાદ રાખજો કે તમે કોઈ છે તે રમતોમાં સ્પર્ધામાં ભાગ લીધો હોય અને તમે છે જે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા તો તમે છે તે આંતર યુનિવર્સિટીમાં તમે રમવા ગયા હોય ને તમારી પાસે આવું જે સર્ટિફિકેટ હોય તો તમને છે 5% ગુણ છે તેના પર ઉમેરી દેવામાં આવશે। તમે જે ટેસ્ટ આપેલી હશે MCQની તેના 5% ગુણ છે તમને ઉમેરી દેવામાં આવશે। હવે આપણે વાત કરીએ તો કઈ રીતના આનું મેરિટ થાય છે। તો સૌપ્રથમ તો જે તમે MCQ ટેસ્ટ એટલે લેખિત પરીક્ષા તમારે જે આપવાની હોય છે તેના ગુણ પહેલાં રાખવામાં આવશે, ત્યારબાદ NCCનું સર્ટિફિકેટ ધરાવતા હશો તો તેના ગુણ ઉમેરવામાં આવશે। ત્યારબાદ રક્ષા યુનિવર્સિટીમાં આપણે અગાઉ જોયું તે મુજબ કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં તમે જેટલા વર્ષનો કોર્સ કરેલો હશે તે મુજબ તમને છે તેમાં માર્ક છે 1 થી લઈને 10 સુધી માર્ક તમને ઉમેરી દેવામાં આવશે। ત્યારબાદ હમણાં જ આપણે જોયું કે રમતગમતમાં તમે પ્રમાણપત્ર ધરાવતા હોય તો મળવાપાત્ર 5% ગુણ રમતગમતનું તમે જો પ્રમાણપત્ર ધરાવતા હશો તો 5% ગુણ તેના પણ ઉમેરી દેવામાં આવશે। આ ઉપરાંત વિધવા મહિલાઓને પણ મળવાપાત્ર વિશેષ ગુણ, એટલે કોઈ મહિલા વિધવા હોય અને તેમણે આમાં ફોર્મ ભર્યું હોય તો તેને પણ વધારાના ગુણ છે આમાં છે તે આપવામાં આવશે। તો આ પ્રમાણે તમે જોયું તે મુજબ પહેલાં તમારી લેખિત પરીક્ષાના ગુણ, પછી NCC સર્ટિફિકેટના તમે હોય તો તેના ગુણ, પછી રક્ષા યુનિવર્સિટી અથવા તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં તમે કોઈ કોર્સ કરેલો હોય ડિપ્લોમા, ડિગ્રી કે પોસ્ટ ગ્રેજ્યુએશનનો તો તેના ગુણ 1 થી 10 માર્ક સુધી જડશે। રમતગમતના તમે કોઈ પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેના 5% ગુણ મળશે, અને છેલ્લે વિધવા મહિલા હોય તો તેના વિશેષ ગુણ મળશે। તો આટલા બધા જે તબક્કાઓ ધ્યાનમાં રાખી પછી તમારું છે મેરિટ બનશે, અને તમારા છે છેલ્લા ગુણ છે તે મેરિટ લિસ્ટમાં આવશે। તો તમે આમાંથી જો કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ ધરાવતા હોય તો તમારે છે તે રજૂ કરવાના રહેશે, અને તેના આધારે છે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે। તો આ પ્રમાણે છે મેરિટ લિસ્ટ છે તૈયાર થશે। આ વખતે મિત્રો છે દોડના ગુણ છે ગણવામાં આવશે નહીં, એટલે કે દોડમાં તો તમારે ફક્ત પાસ થવાનું રહેશે। તમારે આટલા જે છે જે માહિતી મેં તમને આપી તેટલામાંથી તમે જો વધારાના
જે ગુણ છે ધરાવતા હશો તો વધારાના ગુણ તમને છે આમાં ઉમેરો કરવામાં આવશે અને ફાઇનલ લિસ્ટમાં છે તમને તેમાં ફાયદો જોવા મળશે.